ચાલો, નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 માં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે એમના માટે છે આપણે એનએમએમએસ અને જ્ઞાન સાધના બંને પરીક્ષા જે આવે એની તૈયારી છે વ્યવસ્થિત રીતે થાય એટલા માટે થઈને એક દિવસ લેક્ચર અને એક દિવસ ટેસ્ટનું આયોજન કરેલું છે ટાઈમ ટેબલ મુજબ, બરોબર. અને એ બધી ટેસ્ટ ને બધું ક્યાં આવે? વોટ્સએપ ગ્રુપમાં આવે. તો વોટ્સએપ ગ્રુપમાં જેને જોડાવાનું બાકી હોય એને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની જેને હજી બાકી છે એ ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને આગળ વધી જઈએ આપણે. ગઈકાલે છે એ તમે લેક્ચર નંબર 5 કે જેમાં તમે ભણ્યા હતા ધોરણ 8 માં વિજ્ઞાનનું પહેલું પ્રકરણ કે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, આ ચેપ્ટર છે એ તમને બંને પરીક્ષામાં પૂછાય, એનએમએમએસ માં પૂછાય અને જ્ઞાન સાધનામાં પૂછાય, બરોબર. તો હવે એ ચેપ્ટર છે એ ગઈકાલે આપણે ભણ્યા છીએ. તો એના આધારે ટેસ્ટ છે એ વોટ્સએપ ગ્રુપમાં તમને દેવામાં આવી હતી, બરોબર. હવે એ તમે જાતે છે એ સોલ્વ કરી જશે. છતાં કઈ ન સમજાણું હોય તો ફટાફટ એનું સોલ્યુશન છે અહીંયા આપણે કરી લેવાનું છે. ચાલો, પહેલા પ્રશ્ન તરફ આગળ વધીએ. રવિ પાકનો સમયગાળો કયો હોય છે? જૂન થી ઓક્ટોબર, ઓક્ટોબર થી માર્ચ, માર્ચ થી જૂન કે જાન્યુઆરી થી એપ્રિલ? રવિ પાક, ભાઈ રવિ પાક ક્યારે લેવામાં આવે? પહેલા તો કે રવિ પાક છે એ ક્યારે લેવામાં આવે? શિયાળા દરમિયાન લેવામાં આવે, બરોબર. તો એનો સમયગાળો કયો થશે? તો કે ઓક્ટોબર થી માર્ચ. શું થશે? ઓક્ટોબર થી માર્ચ છે એ તમારો સાચો જવાબ થશે. કયો જવાબ સાચો થશે? ઓક્ટોબર થી માર્ચ. રેડી? શિયાળા દરમિયાન લેવામાં આવતો પાક એને શું કહેવાય? રવિ પાક કહેવાય. તો એ સમયગાળો કયો થયો? ઓક્ટોબર થી માર્ચ થયો. ચાલો, એના પછી રિયાને પ્રશ્ન થાય છે કે ડાંગરને શિયાળામાં શા માટે ઉગાડવામાં આવતી નથી? તો આ પાછળ શું કારણ હશે? રિયાને એવો પ્રશ્ન છે ભાઈ ડાંગર છે, ડાંગર એને શિયાળામાં નથી ઉગાડવામાં આવતી, શા માટે? શા માટે નથી ઉગાડવામાં આવતી? તો કે ડાંગરનો પાક શિયાળાના કારણે ભેજગ્રસ્ત થઈ જાય છે. ડાંગરને ખૂબ વધારે પાણીની આવશ્યકતા હોય છે જે ચોમાસામાં મળે છે. ડાંગરના છોડ શિયાળામાં આપમેળે સુકાઈ જાય છે કે ડાંગર માત્ર ઉનાળામાં જ થઈ શકે છે? તો સાચો જવાબ શું થશે? કે ભાઈ ડાંગર છે એને ખૂબ વધારે પાણીની આવશ્યકતા હોય છે જે આપણને છે શિયાળામાં પૂરતા પ્રમાણમાં મળતું નથી. એને ક્યારે મળે? ચોમાસામાં પૂરતા પ્રમાણમાં મળે. એટલા માટે છે એ શિયાળામાં રોપવામાં આવતી નથી. જ્યાં પાકની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે હોય ત્યાં અમુક જગ્યાએ અપવાદ રૂપે થતું હોય, પણ મોટા ભાગે ઇન જનરલ વાત કરવાની હોય છે. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી. એના પછીનો પ્રશ્ન, લક્ષ એક પાત્રમાં થોડા બીજ નાખી તેમાં પાણી ઉમેરે છે ત્યારે કેટલાક બીજ પાણીની સપાટી પર તરવા લાગે છે. તો આ તરતા બીજ કેવા હશે? તંદુરસ્ત, વધુ ઉત્પાદન આપનારા, ક્ષતિગ્રસ્ત કે આપેલ પૈકી એક પણ નહીં. હવે લક્ષભાઈએ છે એ એક ગ્લાસમાં છે એ થોડાક બીજ લીધા છે અને એમાં પછી પાણી નાખ્યું. તો ઉપર જે બીજ તરતા હશે એ તરતા બીજ કેવા હશે? કેવા હશે? હા, એ બીજ હશે ક્ષતિગ્રસ્ત. કેવા હશે? ક્ષતિગ્રસ્ત. શા માટે? તો કે એ અંદરથી ખોખલા થઈ ગયેલા હશે, એટલે એ હલકા હોય, એટલે એ પાણીમાં શું કરે? ઉપર તરતા હોય છે. રેડી? ચાલો, એના પછી નેક્સ્ટ આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 માં અભ્યાસ કરી રહ્યા છે અને તમારે એનએમએમએસ અને જ્ઞાન સાધના બે પરીક્ષા આપવાની હોય તો બે અલગ અલગ બુક લેવાની જરૂર નથી. નૂતન એનએમએમએસ પ્લસ જ્ઞાન સાધના નામની બુક છે, 430 એમઆરપી છે. અહીંથી ઓર્ડર કરો એટલે 320 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય અને એમાં કુરિયર ચાર્જ પાછો કેવો છે? ફ્રી છે. 320 માં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે, બરોબર. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો આ નંબર પરથી છે એ તમે વોટ્સઅપમાં સ્ક્રીનશોટ પાડીને અથવા તો બુકનું નામ લખીને મેસેજ કરો એટલે તમારો ઓર્ડર કન્ફર્મ કરી લેવામાં આવશે. ખાસ શાળા તરફથી મળતા જે બલ્ક ઓર્ડર હોય એમાં હજી વધારે ડિસ્કાઉન્ટ 320 કીધા, એમાં પણ હજી ડિસ્કાઉન્ટ છે એ કરી આપવામાં આવશે. ચાલો, એના પછી ખાસ વિદ્યાર્થી મિત્રો કે જેને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી છે તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને ખાલી મેસેજ કરો એટલે ઓટોમેટિક છે લિંક તમને મળી જશે, બરોબર. ચાલો, એના પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી? કૃત્રિમ ખાતર નથી એવું પૂછ્યું છે. યુરિયા, એમોનિયમ સલ્ફેટ, એનપીકે કે છાણિયું ખાતર? કૃત્રિમ ખાતર નથી. તો કયું ખાતર કૃત્રિમ નથી? છાણિયું ખાતર છે એ કૃત્રિમ ખાતર નથી. એ કેવું ખાતર છે? કુદરતી ખાતર છે. એટલે આમાં શું જવાબ આવશે? છાણિયું ખાતર જવાબ આવશે. રેવડી? ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન, કઈ પદ્ધતિ સિંચાઈની પરંપરાગત પદ્ધતિ નથી? સિંચાઈની પરંપરાગત પદ્ધતિ નથી તો મોટ, અહીંયા મોટ લખેલું છે હો ભાઈ, કોઈને મોટ, ચેન પંપ,
ફુવારા પદ્ધતિ કે ઢેકલી? કઈ છે એ સિંચાઈની પરંપરાગત પદ્ધતિ નથી? એટલે કે ભાઈ પહેલેથી જે હાલી આવતી હોય એ સિંચાઈ પદ્ધતિ નથી. કઈ પદ્ધતિ? ફુવારા પદ્ધતિ. આ છે એ આધુનિક પદ્ધતિ છે. કઈ છે? આધુનિક પદ્ધતિ છે. બરોબર. જ્યારે મોટ, ચેન પંપ, ઢેકલી આ બધું છે એ પરંપરાગત પદ્ધતિમાં આવશે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે. હવે આવા અનૈચ્છિક છોડને શું કહેવાય? આપણે ખેતરમાં પાક વાવ્યો હોય એ પાકની સાથે સાથે અમુક વધારાના છોડ ઉગી નીકળે કે જેની આપણે કઈ જરૂર હોતી નથી. તો એ જે વધારાના છોડ છે એને શું કહેવાય? પાક, નિંદણ, રોપા કે વન્ય વનસ્પતિ? એને શું કહેવાય? વધારાની જે વનસ્પતિ ઉગી નીકળે એને કહેવાય નિંદણ. શું કહેવાય? નિંદણ કહેવાય. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, હળના કયા ભાગને બળદની ગરદન ઉપર રાખવામાં આવે છે? જો હળ છે, હળ, એના કયા ભાગને બળદની ગરદન ઉપર જે જોડવામાં આવે એ ભાગને શું કહેવાય? ફાલ, જોત, હળશાફ્ટ કે વળેલી તકતી? કાલ મેં લેક્ચર વખતે કીધું હતું, ગરદન ઉપર જે ભાગ હોય એને શું કહેવાય? જોત કહેવાય. શું કહેવાય? જોત કહેવાય. રેડી? વિકલ્પ બી છે આપણો જવાબ થશે. એના પછી નેક્સ્ટ, તમે ચોમાસામાં ખેતરની મુલાકાત લ્યો છો, ત્યાં મકાઈ તેમજ કપાસના પાક જુઓ છો, તો વરસાદની ઋતુમાં રોપાતા પાકને કયા પાક કહેવાય છે? મૂળ આપણને પ્રશ્ન શું પૂછ્યો કે ભાઈ વરસાદની ઋતુમાં રોપાતા પાક એને કયા પાક કહેવાય? જાયદ પાક, રવિ પાક, ખરીફ પાક કે શિયાળુ પાક? કયા પાક કહેવાય? ખરીફ પાક કહેવાય. કયા પાક કહેવાય? ખરીફ પાક કહેવાય છે. બરોબર. વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ આવશે. વરસાદની ઋતુમાં રોપાતા હોય ખરીફ પાક, શિયાળાની ઋતુમાં રોપાતા હોય એને કયા પાક કહેવાય છે? રવિ પાક કહેવાય છે. ચાલો એના પછી નેક્સ્ટ, પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયા છે એને શું કહેવાય? લણણી, નિંદામણ, થ્રેસિંગ કે ઉપણવું? હવે આપણો જે પાક છે એ જમીનમાં આપણે જે ખેતરમાં વાવ્યો છે એ પાક કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. તો હવે એ પાક છે એને જે કાપવાની ક્રિયા છે એને શું કહેવાય? લણણી, નિંદામણ, થ્રેસિંગ કે ઉપણવું? શું કહેવાય? તો કે જે પાક કાપવાની ક્રિયા છે એને કહેવાય લણણી. શું કહેવાય? લણણી કહેવાય. અંગ્રેજીમાં કદાચ અહીંયા લખ્યું હોય તો એને હાર્વેસ્ટિંગ કહેવાય. શું કહેવાય? હાર્વેસ્ટિંગ કહેવાય. બની શકે તમને અંગ્રેજી નામ પણ આપે તો એને શું કહેવાય છે? હાર્વેસ્ટિંગ કહેવાય છે. બરોબર. ચાલો એના પછી, તમે ખેતરની ખેડ ટ્રેક્ટર સંચાલિત કયા સાધન વડે કરશો જેનાથી તમારો શ્રમ અને સમય બંનેની બચત થાય? ખરપિયો, દેશી હળ, કલ્ટિવેટર કે સીડ ડ્રીલ? તમારે ટ્રેક્ટર સંચાલિત ખેડ કરવાની છે તો એમાં કયો વપરાય સાધન ભાઈ? કલ્ટિવેટર. જેને શું કહેવાય? દાંતી કહેવાય. શું કહેવાય? દાંતી કહેવાય. મેં કીધું ને ઇંગ્લિશ નામ છે એ પણ તમારે યાદ રાખવાના છે. તો કલ્ટિવેટર નો ઉપયોગ કરવામાં આવે. બરોબર. ટ્રેક્ટર સંચાલિત ખેડ કરવી હોય એમાં શ્રમનો પણ બચાવ કરવો હોય અને સમયનો પણ બચાવ કરવો હોય તો ચાલો એના પછી, જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે કૃત્રિમ ખાતરના બદલે કયો શ્રેષ્ઠ વિકલ્પ અપનાવવો જોઈએ? જમીનની ફળદ્રુપતા છે આપણે જાળવી રાખવી હોય તો કૃત્રિમ ખાતરના બદલે આપણે કયો વિકલ્પ છે એ પસંદ કરવો જોઈએ? કૃત્રિમ ખાતરની માત્રા બમણી કરવી જોઈએ? તો કે એ તો ખોટું થઈ ગયું. વધુ પડતી સિંચાઈ કરવી જોઈએ? એનાથી કઈ બેનિફિટ થવાનો નથી. એક જ પ્રકારનો પાક સતત લેવો જોઈએ તો એનાથી પણ ફળદ્રુપતા ઓછી થઈ જાય કારણ કે અમુક ચોક્કસ પોષક તત્વો છે એની શું થાય કે ભાઈ એમાં ખામી ઊભી થઈ જાય. તો હવે શું વધ્યું તો કે ભાઈ કુદરતી ખાતરનો ઉપયોગ કરવો. કયા ખાતરનો? કુદરતી ખાતરનો ઉપયોગ કરવો એ આપણો સાચો જવાબ થશે. રેડી? ચાલો એના પછી નેક્સ્ટ, સિંબી વર્ગની વનસ્પતિના મૂળની મૂળગંડિકાઓમાં કયા બેક્ટેરિયા જોવા મળે છે જે વાતાવરણના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે? સિંબી કુળની વનસ્પતિ હોય કે એના મૂળની મૂળગંડિકા જે હોય છે એમાં કયા બેક્ટેરિયા આવેલા હોય જે વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કરી દે અને એ છે એ નાઇટ્રોજન છે એ આપણી જે વનસ્પતિ છે જે પાક છે એ એનો પોષક તત્વો તરીકે ગ્રહણ કરી શકે. તો એ કયા બેક્ટેરિયા છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા. કયા બેક્ટેરિયા? રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનનું વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન છે એ જમીનમાં કરી શકે છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા. ચાલો નિંદણને કેટલા રાસાયણિક રસાયણની મદદથી પણ નિયંત્રિત કરવામાં આવે છે? જેને નિંદણનાશક કહે છે તેનું ઉદાહરણ કયું છે? ઓકે ભાઈ, નિંદણ છે એને કેટલાક રસાયણોની મદદથી દૂર કરી શકાય. બરોબર. તો એ જે રસાયણો છે એને શું કહેવાય? નિંદણનાશક કહેવાય.
તો હવે નીંદણનાશકનું ઉદાહરણ આમાંથી આપણે ગોતવાનું છે. એનપીકે, તો કે ઈ તો ભાઈ એક ખાતર છે. યુરિયા પણ એક ખાતર છે. રાઇઝોબિયમ, તો ઈ તો બેક્ટેરિયાનું નામ છે. 2,4-D આ શું છે? નીંદણનાશક છે. શું છે? નીંદણનાશક છે. આપણે આ ખેતરમાં વધારે પડતું નીંદણ હોય તો એને દૂર કરવા માટે જે દવાનો છંટકાવ કરવામાં આવે એને શું કહેવાય? 2,4-D કહેવાય. બરોબર? ચાલો, એના પછી અનાજના પાકને પરિપક્વ થવા માટે કેટલો સમય લાગે છે? અનાજનો પાક છે એને સામાન્ય રીતે પરિપક્વ થવા માટે કેટલો સમય લાગે? 1 થી 2 મહિના, 3 થી 4 મહિના, 5 થી 6 મહિના કે 7 થી 8 મહિના? તો કે અનાજનો જે પાક છે એને તૈયાર થતા અંદાજે 3 થી 4 મહિના જેટલો સમયગાળો છે એ લાગતો હોય છે. રેડી? ચાલો, એના પછી નેક્સ્ટ, ઘરમાં અનાજના સંગ્રહ માટે કઈ વનસ્પતિના સૂકા પાંદડાઓનો ઉપયોગ કરવામાં આવે છે? આપણે ઘરમાં અનાજનો સંગ્રહ કરવો હોય તો એમાં કઈ વનસ્પતિના પાંદડા છે એ ઉમેરવામાં આવે છે? તુલસીના, વડના, આંબાના કે લીમડાના? હાલો, ઘરમાં છે એ આપણે અનાજનો સંગ્રહ કરવો હોય તો કઈ વનસ્પતિના જે પર્ણો છે એ ઉમેરવામાં આવે છે? લીમડાના સૂકા પાન ઉમેરવામાં આવે છે. કોના? લીમડાના સૂકા પાન ઉમેરવામાં આવે છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા છે એ આપણે તમારા 15 જે MCQ ની ટેસ્ટ હતી એનું સંપૂર્ણ સોલ્યુશન કરી લીધું છે. આના સિવાય હવે ભાઈ બીજી જે ટેસ્ટ હશે, જે લેક્ચર હશે એ બધા આપણા WhatsApp ગ્રુપમાં આવે છે. તો WhatsApp ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો WhatsApp ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. ત્યાંથી WhatsApp ગ્રુપમાં જોડાઈ જવાનું છે. ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, આ નંબર પર WhatsAppમાં હાઈ કરીને મેસેજ કરશો તો પણ છે તમને ઓટોમેટિક WhatsApp ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ મળી રહેશે. તો WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો. આના પછી હવે જે ટાઈમ ટેબલ મુજબ લેક્ચર આવતો હશે એ લેક્ચરમાં પાછા ભેગા થઈશું. ત્યાં સુધી હવે રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.